હું સવારમાં જાગીને બહાર આવી અને સરસ મજાનું આ વાતાવરણ જોતી હતી. ત્યાં તો મને કંઈક અવાજ સંભળાણો ને હું તરત જ એ બાજુ ગઈ. ત્યાં તો આ ગલુડિયું બોલતું હતું. એની હાલત કોકે ખરાબ કરી નાખી લાગે છે. એના રૂછા જોઈને મને એવું લાગે છે. હું એની પાસે ગઈ ત્યાં તો એ તરત જ ઊભું થઈ ગયો અને મારી પાછળ પાછળ આવવા માંડ્યું. હોલના દરવાજા સુધી આવી ગયું મારી પાછળ. પછી મેં એને રોટલી આપી. હું નાઈને પાછી બહાર આવી ત્યાં તો એ અહીં નહોતું. હું એને ગોતવા નીકળી ગઈ અને મને એની મમ્મી સાથે દેખાઈ ગયું. પછી મને જાંબુના ઝાડમાં આ પણ દેખાણું. કેવી સરસ કારીગરાઈ છે કરોડિયાની. એક થાળી જેટલું મોટું છે એનું ઘર. ગુજરાતીમાં તો બધાને ખબર હોય કે કરોડિયાના ઘરને શું કહેવાય, પણ ઇંગ્લિશમાં શું કહેવાય ઈ કોને કોને ખબર છે? જેને ખબર હોય એ કમેન્ટ કરો જલ્દીથી. પછી અંદર આવી તો મમ્મી બોરિયા ગુંદા બનાવતા હતા. એમાં કાચી કેરી પણ સુધારીને નાખી અને ઉપરથી હળદર મીઠું નાખી દીધા. નાસ્તામાં આજે પાઉં શેકીને ખાવાના છે. પછી હું બહાર ગઈ તો કામાક્ષી ને રૂવાંશી બે રમતા હતા. થોડાક થોડાક અમારે ત્રણેયને મેચિંગ કલરના કપડાં છે. રૂવાંશીને ને કામાક્ષીને મમ્મીએ સફરજન સુધારી દીધું અને આવી કામાક્ષીએ મને કાલ મહેંદી કરી દીધી. થોડીક વાર જ લગાવીને રાખી હતી તો પણ અમારે માંગરોળના કોનનો કલર જ મસ્ત આવી જાય. બપોર પછી રસોડામાં જોયું તો મમ્મી ગોળ કેરીનો મુરબો બનાવતા હતા અને મને ભૂખ પણ લાગી હતી. એટલે મેં 2 રોટલી ને મુરબો ડીશમાં લઈને ખાઈ લીધા. ત્યાં વળી કામાક્ષીને શીરો ખાવાનું મન થયું એટલે મમ્મીએ કામાક્ષી માટે શીરો બનાવ્યો અને અમે બધાએ પણ એમાંથી થોડોક થોડોક શીરો ખાધો. હવે અમારે પાર્સલ ખોલવાનું છે. હું ને કામાક્ષી બે પાર્સલ ખોલવા બેસી ગયા. આ 2 ટી-શર્ટ પણ ફર્સ્ટ ક્રાયમાંથી જ મંગાવેલા છે. આમ તો આ 2 ટી-શર્ટ બહુ જ મસ્ત છે, પણ આ પતંગિયાવાળું ટી-શર્ટ જોઈને કામાક્ષી તરત જ વાવ બોલી ઉઠી. એને આ પતંગિયાવાળું ટી-શર્ટ બહુ જ ગમ્યું. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઇબ.